નમસ્કાર. ગુજરાતી વ્યાકરણની આ સફરમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવાના છીએ જે આપણી ભાષાને વધુ સચોટ અને સશક્ત બનાવે છે, અને એ છે સમાસ. તો ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. આપણે રોજબરોજની વાતચીતમાં કેટલા એવા શબ્દો વાપરીએ છીએ, નહીં? જેમ કે થાળી વાટકા, રાત દિવસ, નવરાત્રિ. ક્યારેય વિચાર આવ્યો છે કે આ બધા શબ્દોમાં શું કોમન છે? આ બધાને શું જોડે છે? એમની પાછળ એક જ વ્યાકરણનો નિયમ કામ કરે છે. જી હા, આ બધા જ સમાસ છે. સમાસ એટલે બીજું કંઈ નહીં પણ સંક્ષેપ. ભાષાની એક એવી કળા જે બે કે તેથી વધુ શબ્દોને જોડીને એક નવો અર્થસભર શબ્દ બનાવે. આનાથી આપણી વાત ઓછી જગ્યામાં વધુ અસરકારક રીતે રજૂ થાય છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે વ્યાકરણમાં સમાસની જરૂર જ કેમ પડી, એનો મૂળભૂત હેતુ શું છે અને તે આપણી ભાષામાં શું ભૂમિકા ભજવે છે. જુઓ, સમાસનો મુખ્ય હેતુ છે ભાષાને ટૂંકી અને ધારદાર બનાવવાનો. દાખલા તરીકે, રાજાનો કુમાર એવું લાંબુ કહેવાને બદલે આપણે સીધું જ કહીએ છીએ રાજકુમાર. છે ને કેટલું સચોટ અને પ્રભાવશાળી? બસ આ જ તો સમાસનો જાદુ છે. હવે સમાસને બરાબર સમજવો હોય તો તેની માસ્ટર કીને સમજવી પડે. અને એ ચાવીનું નામ છે વિગ્રહ. કોઈપણ સમાસને ઓળખવા અને સમજવા માટે વિગ્રહ કરતાં આવડવું ખૂબ જ જરૂરી છે. તો આ વિગ્રહ છે શું? સાવ સહેલી વાત છે. વિગ્રહ એટલે જોડાયેલા શબ્દોને છૂટા પાડીને એનો સાચો અર્થ સ્પષ્ટ કરવો. એમ પણ કહી શકાય કે વિગ્રહ એ સમાસના બંધારણનો એક પ્રકારનો બ્લુપ્રિન્ટ છે, જે આપણને એની અંદરની રચના બતાવે છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. એક શબ્દ લઈએ, મહારાજા. બરાબર. હવે પહેલું સ્ટેપ શું? શબ્દોને અલગ કરો. મહા અને રાજા. સિમ્પલ. હવે બીજું સ્ટેપ, એનો અર્થ સ્પષ્ટ કરો. તો શું થશે? મહાન છે જે રાજા. જોયું? આ જ તો છે વિગ્રહ. આનાથી તરત જ ખ્યાલ આવી ગયો કે અહીંયા એક શબ્દ બીજાની ખાસિયત બતાવી રહ્યો છે. સારું, તો હવે આપણે સમાસના મુખ્ય પ્રકારો તરફ આગળ વધીએ. શરૂઆત કરીશું બે સૌથી સરળ અને વધુ વપરાતા પ્રકારોથી, દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ. આ બંને વચ્ચેનો ભેદ પારખવો તો સાવ સહેલો છે. જુઓ, દ્વંદ્વ સમાસમાં શું હોય? બે સરખા મહત્વના શબ્દો હોય જે અને અથવા કેથી જોડાય, જેમ કે માતા પિતા એટલે માતા અને પિતા. બીજી બાજુ દ્વિગુ સમાસની ઓળખ તો એનાથી પણ સહેલી. એનો પહેલો શબ્દ હંમેશા કોઈને કોઈક સંખ્યા જ હશે, જેમ કે નવરાત્રિ એટલે કે નવરાત્રિઓનો સમૂહ. ચાલો હવે બીજા બે મહત્વના પ્રકારો જોઈએ, તત્પુરુષ અને કર્મધારય. આ બંને સમાસ શબ્દો વચ્ચેના સંબંધ અને એમની વિશેષતા પર ફોકસ કરે છે. તત્પુરુષ સમાસ બે શબ્દો વચ્ચેનો કોઈને કોઈ સંબંધ બતાવે છે, અને એને ઓળખવાની રીત પણ એકદમ સિમ્પલ છે. જ્યારે શબ્દનો વિગ્રહ કરો અને વચ્ચે ને, થી, માં, નો, ની માટે જેવા વિભક્તિના પ્રત્યયો ઉમેરવા પડે તો સમજી લેવાનું કે એ તત્પુરુષ સમાસ છે. જેમ કે ચરણ સ્પર્શ એટલે ચરણને સ્પર્શ. હવે વાત કરીએ કર્મધારય સમાસની. આ તો વિશેષણનો સંબંધ બતાવે છે, એટલે કે એક શબ્દ બીજા શબ્દની ખાસિયત બતાવતો હોય. એ કોઈ ગુણ હોય, રંગ હોય કે પછી આકાર હોય. જેમ કે મહાત્મા એટલે કે મહાન એવો આત્મા. અહીં મહાન શબ્દ આત્માનું વિશેષણ છે. કર્મધારય સમાસની એક બીજી મજાની વાત એ છે કે એ ક્યારેક સરખામણી કે એકરૂપતા બતાવવા માટે રૂપી જેવા શબ્દોનો પણ ઉપયોગ કરે છે. જેમ કે વિચાર વૈભવ. એનો વિગ્રહ શું થાય? વિચાર રૂપી વૈભવ. આ ખરેખર ભાષાની સુંદરતા છે, નહીં? અને હવે વારો છે સમાસના સૌથી રસપ્રદ અને ક્યારેક થોડા ગૂંચવણભર્યા પ્રકારનો, જેનું નામ છે બહુવ્રીહી સમાસ. આ સમાસનો અર્થ શબ્દોની પાછળ છુપાયેલો હોય છે. એક મિનિટ, એક સવાલ. દશાનન શબ્દમાં દશ આવે છે, જે એક સંખ્યા છે. આપણે હમણાં જ શીખ્યા કે પહેલો શબ્દ સંખ્યા હોય તો એ દ્વિગુ સમાસ કહેવાય. તો પછી દશાનંદ દ્વિગુ સમાસ કેમ નથી? જરા વિચારો. અને જવાબ અહીં છે. કારણ કે દશાનંદનો અર્થ 10 મુખનો સમૂહ નથી થતો. એનો અર્થ થાય છે જે વ્યક્તિને 10 મુખ છે તે, એટલે કે રાવણ. અહીં આખો શબ્દ કોઈ ત્રીજી જ વ્યક્તિ તરફ ઇશારો કરે છે. અને બસ આ જ બહુવ્રીહી સમાસની સાચી ઓળખ છે. જ્યારે સમાસના બંને શબ્દો ભેગા મળીને કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુના વિશેષણ તરીકે કામ કરે, ત્યારે તે બહુવ્રીહી સમાસ બને છે.
એનો અર્થ શબ્દની અંદર નહીં પણ એની બહાર છુપાયેલો હોય છે. સમાસ આપણી ભાષાને કેટલી ભાવવાહી બનાવે છે એનું આ એકદમ ઉત્તમ ઉદાહરણ છે. અહીં તડકો છાંયડોનો વિગ્રહ થાય, તડકો અને છાંયડો જે દ્વંદ્વ સમાસ છે, પણ અહીં એનો લાક્ષણિક અર્થ છે સુખ અને દુઃખ. જોયું, આ વાક્ય સમાસની શક્તિને કેટલી સુંદર રીતે દર્શાવે છે. તો આજના આ વિશ્લેષણ પછી હવેથી જ્યારે પણ કોઈની સાથે વાત થાય, કોઈ પુસ્તક વંચાય કે પછી કોઈ ગીત સંભળાય, ત્યારે એમાં છુપાયેલા સમાસને શોધવાનો પ્રયત્ન ચોક્કસ કરી શકાય. ત્યારે ખ્યાલ આવશે કે આપણી ભાષા આવી નાની નાની કરામતોથી કેટલી સમૃદ્ધ